બરવાળા શહેરમાં આવેલી હાઈસ્કૂલ વિસ્તારમાં ગંદકી અને ગટરના પાણીથી લોકો ત્રાહિમામ। તાત્કાલિક સાફ સફાઈ કરવા રહીશોની માંગ। બરવાળા શહેરમાં આવેલા સરકારી હાઈસ્કૂલ તેમજ ગર્લ્સ હાઈસ્કૂલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઠેર ઠેર ગંદકી અને રોડ ઉપર ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે, જેથી આ વિસ્તારના દુકાનદારો તેમજ રહીશો અનેકવાર રજૂઆત કરવામાં આવેલી, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા રહીશો અને વેપારીઓમાં રોષ ફેલાયો છે અને તાત્કાલિક સાફ સફાઈ કરવા માંગ કરી હતી। ગંદકીના લીધે ખૂબ જ તકલીફ પડે છે। અમારે કપડાં પણ ઉપર ચડાવીને ચાલવું પડે છે અને જેના લીધે ગંદા થાય છે। અમને સ્કૂલમાં મેડમો પણ બોલે છે કે કપડાં ગંદા થાય છે અને રોગચાળાનું પ્રમાણ પણ વધી જાય છે ગંદકીને કારણે। અમે અહીંયા બસ સ્ટેન્ડથી આવી ત્યારે અમને બહુ વધારે પડતી ગંદકી નડે છે। અમે ગામડેથી આવી છીએ, વાઢેડાથી, તો અમે અહીંયા આવી તો અમને પડવાની પણ શક્યતા રહે છે અને અમારા યુનિફોર્મ વગેરે બગડવાની પણ શક્યતા રહે છે। એક વાત તો એવી છે કે અમને 12 મહિના ચોમાસા જેવું લાગે છે, કેમ કે તમે જોઈ રહ્યા છો પાણી અને કીચડની પરિસ્થિતિ શું છે। શાળામાં આવતા જતાં પગ ખરાબ થાય છે, વિદ્યાર્થીઓના ચપ્પલ, શૂઝ, ઇવન યુનિફોર્મ પણ ખરાબ થતો હોય છે। અને બીજું કે આ ગંદકીને કારણે ક્યારેક મચ્છરોના ઉપદ્રવને લીધે અમુક પ્રકારની બીમારી ફેલાવાની પણ શક્યતા રહેલી છે। એટલે વહેલી તકે જો આ તરફ ધ્યાન દોરાય અને તો વધારે સારી વાત। તકલીફ પડે છે, બાજુમાં સ્કૂલ છે, બધા ધંધાદારીઓ, બાજુમાં શાક માર્કેટ છે, બધા ધંધાદારીઓને તકલીફ પડે। આ બધા રસ્તામાં ગંદકી પણ ફેલાઈ જાય છે। કોઈ પાલિકામાં અરજીઓ આપેલ છતાં કોઈ કામગીરી કરવામાં આવેલ નથી। એની તાત્કાલિક ધોરણે કામગીરી થાય, અથવા બાજુમાં સ્કૂલોમાં દીકરીઓ કપડાં ઊંચા કરીને ચાલે, એ બધા બેઠા હોય આદમીઓ, બધું ખરાબ લાગે, આવી બધી પોઝિશન ઊભી થાય છે। લોંગ ટાઈમથી અહીંયા આ મુશ્કેલીનો સામનો બધા કરી રહ્યા છે અને કોઈ ઉકેલ આવતો નથી। તાત્કાલિક ઉકેલ આવે એવી બધાની અપેક્ષા છે। બાજુમાં બધા દુકાનદારીઓ, રાહદારીઓ બધા હાજર જ છે। હા, અમે અરજી આપેલી છે 23/8 અરજી આપેલી છે અને આ નિસળિયા હનુમાનથી એસટી બસ સ્ટેશન સુધીનો રસ્તોમાં ગંદકીનું પાણી જ આવે છે, એકલું ગટરનું પાણી આવે છે। તો છોકરીઓ બાજુમાં નિશાળ છે, અમારી દુકાનો આવેલી છે, ક્યાંય હાલે એવું નથી। અમારી દુકાનના પગથિયા પર બધી છોકરીઓની એ બધી ચાલે છે। આ ગંદકીનો પ્રશ્ન લગભગ 3 વર્ષથી છે। નગરપાલિકામાં લગભગ 20 વાર અમે અરજી આપી, છતાં પણ એનો નિકાલ નથી થઈ શક્યો। આજે તમે જોવા આવો તો રાહદારીઓને કેટલી તકલીફ પડે છે। અહીંયા ઉપર અમારે ગર્લ્સ સ્કૂલ છે, કડખે રોકડિયા હનુમાનજીનું મંદિર છે, આવનારા લોકોને એટલી બધી તકલીફ પડે છે, વાત ન કરો। જ્યારે વેરો ઉઘરાવવાનો આવે તો દુકાને આવી અરજી આપે છે કે તમારો આટલો વેરો થયો, આટલો વેરો થયો, ભરી દો। જ્યારે અમે કમ્પ્લેન કરવા આવી છે તો કોઈ અમારી કમ્પ્લેન ત્યારે નજરમાં નથી લેવા આવતા। તને વેરો ઉઘરાવવાનો હોય તો તરત વેરો ઉઘરાવવા આવે છે કે હાલો ભાઈ, હમણાં 8% 10%નો વેરો વધી ગયો, ગામમાં આખા ગામમાં એ બાબતે ચર્ચાનો પ્રશ્ન છે, તો કોઈ કાંઈ કહેતું નથી। જ્યારે આ પ્રશ્ન પાણીનો અને ગંદકીનો હોય છે ત્યારે કાંઈ કહેતું નથી। સરકાર સ્વચ્છતા માટે કેટલા પૈસા ખર્ચે છે, છતાં પણ એનો કોઈ પણ પ્રકારનો બરવાળા નગરપાલિકા એનો ઉપયોગ નથી કરતો। ગંદવાડ જ થાય છે। તો નવા પ્રમુખ જે જગદીશભાઈ ચાવડા બેઠા છે, તો એમને મારી વિનંતી છે કે આ પ્રશ્નનો બને ત્યાં સુધી વહેલામાં વહેલા ઉકેલ કરે એવી અમારી વિનંતી છે।